અને આપણે આ જીવન આ ભાવનો ધ્યેય એ નિરૂમાએ જબરજસ્ત આપણે ડિમ્પલભાઈ પાસેથી વાત કઢાવીશું કે છેલ્લે નિરૂમાએ કેવી રીતે કહ્યું પ્રેમ સ્વરૂપ થવાની વાત કે છે ને કે ને અત્યારે જ ટાઈમ છે 2 મિનિટ કહી દે એ છેલ્લે નિરૂમાએ કાગળમાં લખ્યું હતું ને પ્રેમથી રહેજો. હલો એ છેલ્લે હોસ્પિટલમાં બનેલું અને મારે નીકળવાનું હતું, હું ફ્લાઇટમાં બીજી જગ્યાએ જવાનો હતો. પ્રસંગ જ એવો બન્યો કે નહીતર નિરૂમાની આજુબાજુમાં 5, 6, 7 જણા હોય છે. બન્યું એવું કે આપને અહીંયા ફ્લાઇટમાં નિરૂમાની જે ચાર્ટર ફ્લાઇટ છે 1 દિવસ ડિલે થઈ અને તમારી ટિકિટ આવી જ ગઈ હતી એટલે તમારે નીકળવાનું હતું. પછી મનેષાબેનને તમારી સાથે નીકળવાનું હતું એટલે એ લોકો તમે હજી ત્યાંથી ઘરેથી તૈયાર થઈને આવતા હતા. મનેષા અહીંયાથી ઘરે તૈયાર થવા ગયા. પછી તૃષા ભાભી ને બીજા 2 ભાભી હતા તમારા માટે રસોઈ બનાવવા માટે ગયા. એટલે આમ પછી અનુપભાઈ છે, અનુપભાઈ ને કેતનભાઈ, કમલભાઈ ડૉક્ટર, એ લોકો બને બીજી ફ્લાઇટમાં કે નિરૂમા પહોંચે અમે પણ ત્યાં પહોંચી જાય અમારી જરૂર હોય તો. એટલે આ બધા સાથે રહેતા હતા નિરૂમાની આજુબાજુ. બધા છૂટા પડી ગયા. બધા ધીમે ધીમે છૂટા પડી ગયા અને હું બહાર હતો કારણ કે આ કામ હોય આપણે ઘડી ઘડી આવજા કરીએ તો નિરૂમાને અંદર ડિસ્ટર્બ થયા કરે. બધા એક પછી એક જુદા થઈ ગયા એટલે પછી હું પાછો અંદર ગયો અને જે નિરૂમાનું આઈસીયુ હતું એની બહાર કાચમાંથી આપણને દેખાય કે અંદર નિરૂમા સૂતા છે, કે લાઇટ હતી નાનકડી. મને એમ થયું અંદર જાઉં કે ના જાઉં એવું થયા કરતું હતું. નિરૂમાને ડિસ્ટર્બ ના કરવું આમ છે, ઊભો હતો બહાર. પછી જાણે મને અંદરથી જાણે એમ આવતું હોય ને કે નિરૂમા આમ બોલાવે છે એટલે પછી હું અંદર ગયો. નિરૂમાને તો આમ સૂતેલા રાખ્યા હોય એટલે આપણી સામે આમ ના જોઈ, એ આમ સીલિંગ સામે ઉપર જોતા હોય નિરૂમા. તો હું અંદર ગયો ને એટલે મને આંખ એમની નિરૂમાની પાપણ ફરક્યું ને એવું લાગ્યું, આમ એટલે ઈશારો કર્યો એવું લાગ્યું કે બોલાવે છે એમ. એટલે પછી હું નિરૂમા પાસે ગયો, લાઇટ કરી જરા ના બીજી લાઇટ કરી અને પાછું એમની પાસે ગયો. નિરૂમા કંઈ કામ છે? તો નિરૂમા કંઈક કહેવા માંડ્યા. તો નિરૂમા મને કાંઈ સમજાતું નથી એમ. પછી નિરૂમા પાછું હજી ટ્રાય કરવા ગયા. નિરૂમા કાંઈ સમજાતું નથી મને. તો પછી મેં નિરૂમાને કીધું નિરૂમા કાંઈ કાગળને પેન આપું? તો નિરૂમા કે હા. કાગળ આપ્યો. પછી હું કોર્ટમાં જોયા કરું તો મને મારી પેન ના મળે. એટલે પછી હું બહાર પેલી નર્સને કીધું મેં કહું પેન આપને ને મને લખવું છે. એટલે હું બહારથી પેન લઈને નિરૂમાને આપવા ગયો. નિરૂમાએ પેન જોઈ જરા લખી. હવે મને ખબર છે કે તમને પણ કહેતા હોય કે દીપક મને આવી પેન નહીં આપતો, મને બરોબર પેન આપે એમ. એમને પેલું ઉપોદઘાત લખવું હોય, સંપાદકીય લખવું હોય એટલે તો તમે ખાસ 3-4 પેન નિરૂમાની જુદી રાખી હોય. પછી એમની પેન્સિલ પણ એક જુદી હોય, ડાર્ક અક્ષર લખાય, ઓછી મહેનતે લખાય, સ્મૂધ લખાય, એ ઘણા બધા હોય. નિરૂમા આમ જરા કરી ને પછી તો આખી પેન ફેંકી આમ કહી. એટલે પેલા નર્સ પાસે કે મેં કહું ભાઈ આ તો અમારા નિરૂમા છે, સરખી પેન આપ, આ તો ખબર છે ને. તો એ બધાને બહુ પ્રેમ નિરૂમા માટે, બધાને થોડા દિવસોમાં તો એટલો બધો પ્રેમ થઈ ગયેલો ને તો કે યસ એટલે બીજી પોતાની પછી પર્સનલ જેવું કંઈક કરીને આપી. પછી નિરૂમાને આપી એટલે નિરૂમાએ પછી આમ લખ્યું. તો એકવાર લખ્યું ને તો આમ સમજાય નહીં. એ આપણી પાસે છે 4-5 કાગળિયા છે. અરે પ્રેમથી રહેજો આ લખ્યું છે, પ્રેમથી રહેજો. દીપભાઈ 4-5 કાગળિયા મેં આપને આપેલા છે. પેલા જે લખ્યું છે ને સમજાતું નથી એટલે પછી નિરૂમાને કીધું નિરૂમા સમજાતું નથી હજી. એટલે પછી નિરૂમા આવી રીતે આમ કરીને પ્રેમથી રહેજો એ લખ્યું. એટલે મેં કહું નિરૂમા એવું કહો છો ને પ્રેમથી રહેજો? તો નિરૂમા કહે છે હા. એટલે પછી કીધું કે નિરૂમા પ્રેમથી રહેજો એટલે શું? મારે રહેવાનું છે, મારા આપતપુત્ર સાથે રહેવાનું છે, મહાત્માઓ સાથે રહેવાનું છે, એ બધું મેં પૂછ્યું. તો નિરૂમા આમ કરી આમ આખો આમ કરે છે. બધા મહાત્મા અંદર તને કીધું હોત ને પ્રેમથી રહેજે કીધું હોત. હા તું પ્રેમથી રહેજે બધા જોડે એટલે જે હોત. અને અહીંયા જો છે. હા એટલે પછી એકને માટે નથી, બધા માટે. એટલે મેં તરત કીધું નિરૂમા સમજી ગયો. તો આપણે એવું કહો છો ને અમારે બધા સાથે આમ રહેવાનું છે એવી રીતે કરવાનું? તો કે છે હા. તમે કહ્યું હા ચોક્કસ. તો કે એમ નહીં, પછી હજી લાવો કે છે પેન. પછી એમાં નીચે લખ્યું પ્રોમિસ એમ કરીને આપ્યું. એટલે અને એકદમ સડન મારાથી થઈ ગયું. નિરૂમાના હાથ છે ને આમ પેલું બધી સલાઈન નાખેલી ને હાથ આવી રીતે બાંધેલા આમ જ નિરૂમાના હતા.
એકદમ જ મેં કહ્યું આખું આમાં હાથ ભાગે મેં કહ્યું એમાં પ્રોમિસ ને એમાં પ્રોમિસ ચોક્કસ પ્રેમથી એમાં રહીશું અને તમારી જે આશીર્વાદ છે તો બધા મહાત્માનું હું કહીશ કે આ તમારો આ સંદેશ છે કે આપણે પ્રેમથી રહેવાનું છે અને એમાં પ્રોમિસ ચોક્કસ હવે આમકારનું જે થાય તે આમાં તો પ્રેમથી જ રહીશું એમાં એવું કરે. એટલે તારે બધા સાથે રહેવાનું, પછી બધા આપતા પુત્રએ બધા મહાત્મા સાથે રહેવાનું, આપતા પુત્રએ બધા મહાત્માઓ સાથે રહેવાનું, અને આખા બધા જ મહાત્માઓએ આખા જગત સાથે રહેવાનું. એક સુધી પ્રેમ સ્વરૂપ થવાનું છે આપણે. પ્રોમિસ. રમેશ બાળકો શું કે છે? પ્રોમિસ. હા આપણે પ્રેમ સ્વરૂપ થઈને જગતને દાદાનું વિજ્ઞાન પહોંચાડીશું. સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હે વીરાત્મા, અમર કીર્તિ વરો અક્રમ ત્રિકાળે પૂર્ણ શ્લોકાત્મા, ત્રિકાળે પૂર્ણ શ્લોકા. સજીને પ્રેમનું લશ્કર. અમે હમણાં દુબઈ ગયા હતા ને, તે કહે છે મારે આર્મીમાં જવું છે. બસ બધું આર્મીમાં જજે, વાંધો જ નથી, પણ તો દાદાનો આર્મી થઈશ? તો કે યસ. તો તારે પ્રેમને હથિયાર રાખવું પડશે અને કરુણાની ગોળીઓ વિતરાગતાથી મારવાની અને એના ક્રોધમાન માયાલોભ રૂપી દુશ્મનને ખલાસ કરી નાખવાના. તો કે યસ. પણ એવું જ આત્મા બધા એ સ્ટેશને પ્રગતિ કરી રહ્યા છે. કશાય રહિત થતા એ સ્ટેશને બધા આવશે. અને સામાયિક કરજો કે આપણે પ્રેમમાં અપેક્ષા ના હોય, પ્રેમમાં કોઈનો દોષ ના દેખાય, પ્રેમમાં કોઈને આક્ષેપ ના અપાય. એ 2-3 જ વસ્તુ પકડીને ચાલીએ કે આપણે પ્રેમ સ્વરૂપથી ઊંધું ચાલીએ છીએ, પ્રતિક્રમણો કરીશું. અને તે જુદું રાખીને કહો તમે પ્રેમ સ્વરૂપ થાવ, આગળ રાગદ્વેષવાળા ના રહો, ફાઇલ 1માં ચોખ્ખું કરવાનું. ચાલો તો વિધિ કરીએ. બોલો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા 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 શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા 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 શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.